આપણે વાત કહેવાય છે કે દવા માત્ર રોગ મટાડે છે, પણ સંભાળ અને સેવા દર્દીને નવજીવન આપે છે. સફેદ એપ્રન પહેરી ચહેરા પર સ્મિત રાખીને રાત દિવસ જોયા વગર જેઓ માનવતાની સેવા કરે છે તેમને આપણે નર્સ કહીએ છીએ. આપણે જેમને સામાન્ય ભાષામાં સિસ્ટર અથવા તો બ્રધર કહીએ છીએ તે નર્સિંગ સ્ટાફ ડૉક્ટર અને દર્દી વચ્ચેની મહત્ત્વની કડી છે. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપની સાથે. પ્રસ્તાવના સાંભળીને તમને અંદાજો આવી ગયો હશે કે આપણે નર્સિંગ સ્ટાફ અંગેની કોઈ ચર્ચા કરવાના છીએ. જી હા, આજની આપણી ચર્ચાનો વિષય છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. અને ચર્ચા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સીમા તીર્થદાસાણી. મેમ, સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો તમારી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર 07926853814 અથવા તો 26853816 પર આપ પૂછી શકો છો. હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ તો સીમાબેન, આપને અને આપની આખી ટીમને આજના આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. આપ હવે સિવિલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવો છો, તો આપ આ દિવસના મહત્ત્વને કઈ રીતે જુઓ છો? આજના દિવસના મહત્વ હું એમ કહીશ કે 12th મે એવરી યર એ ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ એક એવો દિવસ છે જ્યારે નર્સિસ શું કહેવાય, પોતાનું પેન, સ્ટ્રેસ બધું જ ભૂલીને એ એમનું એન્જોય કરતા હોય, કલ્ચરલ પરફોર્મન્સીસ કરતા હોય અને શું કહેવાય, એમની અંદર જે પણ ટેલેન્ટ છે, જે પણ સ્કિલ્સ છે એ બધાને સ્ટેજ પર પરફોર્મ કરીને એ લોકો એક્ઝિબિટ કરતા હોય. તો આ એક ઉજવણીનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. પણ એની શરૂઆત થઈ હતી જ્યારે 1820માં ફ્લોરન્સ નાઇટેંગલ, એમની આ બર્થ એનિવર્સરી છે. શી વોઝ ધ પાયોનિયર ઓફ નર્સિંગ પ્રોફેશન. એમણે મોડર્ન નર્સિંગની શરૂઆત કરી. તો એમના જન્મદિવસે આ બધા જ જે નર્સિસ સમાજને આટલી સેવા આપી રહ્યા છે, એમના ડેડિકેશનને ઉજવવા માટેનો આ દિવસ છે. તો એનું ખૂબ મહત્ત્વ છે. જી, તમે ફ્લોરન્સ નાઇટિંગલની આપણે વાત કરી, જેમના જન્મદિવસને આપણે આજે નર્સ ડે તરીકે ઉજવીએ છીએ, તો એમના વિશે થોડું વધારે જણાવો અને આ વર્ષની જે નર્સિસ ડેની થીમ છે એના વિશે જણાવો. ફ્લોરન્સ નાઇટેંગલ એ લેડી વિથ ધ લેમ્પ એમને એ ટાઇટલ આપવામાં આવ્યું છે. કેમ કે એઝ અ નર્સ એમણે જે દર્દીઓ હતા, જે વોરમાં વિક્ટિમ થયેલા હતા અને પીડામાં હતા, એ બધાની એક લેમ્પ લઈને, મતલબ એમણે એમની જિંદગી રોશન કરી એક રીતે અને એમને પીડામાંથી મુક્ત કર્યા. એ વખતે એમને જે મિનિમમથી મેક્સિમમ જે પણ ટ્રીટમેન્ટની એમને જરૂર હતી એ સારી રીતે કેર અને કમ્પેશનથી એમણે આપી. અને આ રીતે પછી એમણે એક નાઇટેંગલ સ્કૂલની શરૂઆત કરી, જેમાં ફોર્મલ એજ્યુકેશનનું સ્ટાર્ટિંગ થયું નર્સિંગનું, અને એના પછી આ એક પ્રોફેશન બની ગયું. અને આ જે વર્ષ 2026ની વાત કરીએ તો દર વર્ષે એક નર્સિસ ડે પર થીમ બહાર પાડવામાં આવે છે. આ વખત 2026ની જે થીમ છે, અવર નર્સિસ અવર ફ્યુચર, જેમાં એમ્પાવર ધ નર્સિસ એન્ડ હુ સેવ લાઇવ્સ. એટલે કે એ નર્સિસ જે આખા સમાજને, આખા જગતને સર્વ કરી રહ્યા છે, જીવનનો બચાવ કરી રહ્યા છે, તો એમને આપણે કેવી રીતે એમ્પાવરમેન્ટ આપી શકીએ, કેવી રીતે એમને એમ્પાવર કરી શકીએ, આ એક થીમ છે. જી, તો મેમ આ થીમ વિશે થોડું વિસ્તારપૂર્વક અગર આપ કહેવા માંગતા હો કંઈ. ચોક્કસ. એમ્પાવરમેન્ટનો મતલબ એવું છે કે આપણે એમને જ્યારે પણ નવા નર્સિસ હોસ્પિટલમાં કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એ લોકો રિક્રુટ કરવામાં આવે તો એમને વેલ ઓર્ગેનાઇઝડ ઇન્ડક્શન ટ્રેનિંગ આપવામાં આવે. અને ડે ટુ ડે લાઈફમાં એમને ઘણા બધા જે નવી ટેકનોલોજી ઉમેરાતી હોય કે નવી સ્કિલ્સ એમનામાં અપડેટ થાય, એના માટેની ઓનગોઈંગ ટ્રેનિંગ્સ, ઇન સર્વિસ એજ્યુકેશન, એને પ્રમોટ કરવું જોઈએ. અને આની સાથે સાથે એમના જે વેજીસ છે, એમની સેલરીઝ જે છે, કે આપણે એમ કહીએ કે જ્યારે ફોરેનની વાત કરીએ છીએ કે ત્યાં ક્વોલિટી, કેર ને એ બધું, આપણા
ઇન્ડિયન નર્સિસ દે આર મચ કેપેબલ, તો એમને પણ આપણે વધુમાં વધુ સારી સેલરીઝ અને વેજીસ આપી શકીએ તો એ પણ વધુમાં વધુ સારી ક્વોલિટી પ્રોવાઈડ કરી શકે છે. આની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ છે અને અત્યારના જે ટ્રેન્ડ્સ છે એમની સાથેનું અપડેશન છે, ડિજિટલ વર્લ્ડ છે એની સાથેનું અપડેશન છે. તો આ બધી ટ્રેનિંગ્સ એમને આપવામાં આવે, એમને વધારે એમ્પાવર કરવામાં આવે અને થોડા પ્રિવિલેજીસ એમને આપવામાં આવે, જેમ કે લીડરશિપ ઓપોર્ચ્યુનિટીઝ છે, જો એ એમને પ્રોવાઈડ કરવામાં આવે તો નર્સિસ બહુ જ સારું પરફોર્મ કરી શકે છે અને સમાજની સેવા કરી શકે છે. અને કદાચ ખરા અર્થમાં આ જે થીમ છે અને આજના દિવસની ઉજવણી સાર્થક થઈ શકે છે એમ કહી શકાય. જે આ બધી જ વાતો તમે કરી, જે જરૂરિયાતો કદાચ આજના સમયને ધ્યાનમાં રાખીને નર્સિસ માટે છે એ. મેમ, નર્સને દર્દી અને ડૉક્ટર વચ્ચેનો સેતુ કહી શકાય, બરાબર? ત્યારે લોકો નર્સને ફક્ત એ રીતે જુએ કે તે ખાલી મેડિસિન આપી જાય સમયે સમયે, કે કંઈ જરૂર પડે તો એ ડૉક્ટરને જઈને બોલાવી આપે, પણ આનો નર્સિસનો રોલ આના કરતાં ઘણો જ વ્યાપક હોય છે. તો આપ ઊંડાણપૂર્વક એના વિશે વાત કરો. યસ, હા, હું એમ કહીશ આ જે ઇમેજ છે અત્યારે જે સમાજમાં, હું એમ કહીશ કે કોવિડ પછી કદાચ લોકોને વધારે અવેરનેસ આવી છે આ નર્સિંગ પ્રોફેશન માટે અને એમને લગતી કામગીરી માટે. એના પહેલાં હિસ્ટ્રીમાં એવું હતું કે આ જ એક કોમન કોન્સેપ્ટ હતો કે ડૉક્ટર ટ્રીટમેન્ટ લખે અને સિસ્ટર એ પ્રોવાઈડ કરી દે, એમનો રોલ પૂરો થઈ જાય, પણ એવું નથી. એ આખું પેશન્ટ કેર મેનેજમેન્ટનો હોલ જે સિસ્ટમ છે એ હોલ્ડ કરે છે. એ એઝ અ કોઓર્ડિનેટર, એ પછી પેશન્ટ અને એના સગા વચ્ચેનું હોય અને ડૉક્ટર અને જે હેલ્થ કેરની આખી ટીમ છે એનું અને પેશન્ટ સાથેનું જે સંલગ્ન છે એ કોઓર્ડિનેશન પ્રોપર રીતે કરીને અને એનો રોલ ભજવતી હોય છે. મતલબ ખાલી ફક્ત દવાઓ પૂરતો જ મર્યાદિત નથી, પેશન્ટને કદાચ હૂંફ આપવાનું કામ પણ એક સમયે નર્સ કરી શકે છે એમ આપણે કહી શકીએ. ઇન શોર્ટ કે કેર ગિવિંગથી લઈને નર્સ લીડર, એડમિનિસ્ટ્રેટર, એ બધું જ એ નર્સના જુદા જુદા રોલ્સ છે જે પરફોર્મ કરે છે. ચોક્કસ. અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે, ત્યારે અહીં નર્સિંગ સ્ટાફનું મેનેજમેન્ટ કરવું એ કેટલી મોટી જવાબદારી છે આપણા માટે? નો ડાઉટ બહુ જ મોટું ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં બેડ સ્ટ્રેન્થ બહુ જ વધારે છે, જેમ આપણે કહીએ છીએ કે એશિયાની નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ છે. તો એમાં નો ડાઉટ જે સ્ટાફ પણ છે એની સ્ટ્રેન્થ પણ વધારે જ હોય. એટલે એવામાં નર્સ પેશન્ટ વચ્ચેનો જે રેશિયો છે, આઈએનસીના રૂલ્સ પ્રમાણે જે રેશિયો છે એ અમે ઓપ્ટિમમ ટ્રાય કરીએ છીએ મેન્ટેન કરવાનો. બટ એવું કહેવાય કે નર્સિસની જે ડિમાન્ડ છે એ ડે બાય ડે વધતી જ જવાની છે. આપણી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે આપણે અત્યારે જે ક્લોઝ સિસ્ટમ આઈસીયુની વાત કરીએ તો 1:1 રેશિયો આપણે મેન્ટેન કરવો પડે, પણ હાલમાં આપણે 1:3, એટલે એક નર્સ 3 પેશન્ટની કેર કરી શકે, એની કોમ્પ્રિહેન્સિવ કેર કરે એ રીતનું રેશિયો આપણે મેન્ટેન કરીએ છીએ. નો ડાઉટ ચેલેન્જિંગ છે, કેમ કે ઘણા બધા ફેક્ટર્સ હોય છે, કેમ કે જેમ લીવ્સ છે, પછી ઘણા જોબ છોડીને જતા રહે, એટલે કંઈક ને કંઈક ફેક્ટર્સ એવા કામ કરતા હોય જેમાં સ્ટાફની શોર્ટેજ થતી જ હોય છે. એટલે એને ફૂલફિલ કરવું અને બધું બેલેન્સ કરવું ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ, બટ વી ઓપ્ટિમમ ટ્રાય કરીએ છીએ કે થઈ જાય, જેથી દર્દીને પણ તકલીફ ન પડે અને નર્સિંગ સ્ટાફ પણ એમની જવાબદારી જે ઇન્ટરનલ એમનું સર્કલ છે એમાં રહીને વ્યવસ્થિત નિભાવી શકે એમ કહી શકીએ. નર્સિંગના વ્યવસાયમાં મેમ શારીરિક શ્રમની સાથે માનસિક મજબૂતી પણ એટલી જ જરૂરી છે, ત્યારે કામના ભારણ વચ્ચે આપ સ્ટાફને કઈ રીતે પ્રોત્સાહિત રાખો છો? હા, આ એક હું એમ કહીશ કે એઝ અ એડમિનિસ્ટ્રેટર આ બહુ મોટો રોલ છે કે જ્યારે ઘણા નર્સિસ ઘણા ક્રિટિકલ એરિયાઝમાં, એમરજન્સી એરિયાઝમાં કામ કરીને એકદમ બર્નઆઉટ થઈ જતા હોય, એમને સ્ટ્રેસ થતો હોય, વર્કલોડ એટલો વધારે હોય, સ્ટાફ શોર્ટેજ હોય, તો એવામાં એમનું 1-to-1 કાઉન્સેલિંગ કરીને અને એવામાં એમને શું કહેવાય કે મેક્સિમમ આપણે જે રીતે બની શકે, કોઈ ઇન્સેન્ટિવ ફોર્મમાં કે પછી રિવોર્ડ ફોર્મમાં, કે આપણે એમ્પ્લોય ઓફ ધ મંથ અમારા ઓર્ગેનાઇઝેશનમાં એવી સિસ્ટમ છે કે જે એક્સલન્ટ વર્ક કરે એને એમ્પ્લોય ઓફ ધ મંથનો અવોર્ડ આપવામાં આવે છે, જેનાથી એને એક રેકગ્નિશન મળે, એક મોટિવેશન મળે. અને બીજું એમને જે પણ પરિબળો જે એમને ઇશ્યુઝ ક્રિએટ કરતા હોય એમાં અમે હેલ્પ કરીને સોર્ટ આઉટ કરવાનો ટ્રાય કરીએ છીએ. જી, મતલબ તમારો સપોર્ટ પણ એટલો જ જરૂરી રહે છે. અને એમના માટે કોઈ કાઉન્સેલિંગની કે એવી વ્યવસ્થા કરો છો અગર જો એમને જરૂર પડે તો?
ડેફિનેટલી અમારી જે ટીમ્સ છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અમે પોતે જ એઝ અ કાઉન્સલર એઝ અ લીડર અત્યારે લીડ કરી રહ્યા છીએ, એટલે સ્ટાફ માટે તો વી આર ઓલવેઝ ધેર. એમને જ્યારે પણ કાઉન્સેલિંગની જ્યારે પણ કંઈ બી તકલીફ હોય તો અમે ઊભા જ હોઈએ છીએ. તો મેમ નર્સિંગના વ્યવસાયના પડકારો કયા કયા છે જે સામાન્ય રીતે દેખીતી રીતે કોઈ સામાન્ય વ્યક્તિ હોય એને ના દેખાય પણ જે અંદર કામ કરતા હોય એ જોઈ શકે ને અનુભવી શકે? જેમ આપણે કીધું કે નર્સનો રોલ ફક્ત ટ્રીટમેન્ટ આપવાનો કે ઇન્જેક્શન આપીને પૂરું થાય એવું નથી. મલ્ટિપલ ટાસ્ક એમને કરવાના હોય છે, એટલે મલ્ટીટાસ્કિંગ કહેવાય કે એને વોર્ડનું મેનેજમેન્ટ બી કરવાનું છે, હેડ નર્સ જેમ હોય એને સ્ટાફની ડ્યુટી પણ લખવાની છે, અને પેશન્ટનું કમ્પ્લીટ મેનેજમેન્ટ, એમાં રેફરન્સથી લઈને દરેક ટીમ સાથે કોર્ડિનેટ કરીને પેશન્ટને દરેક પ્રકારની કમ્પ્લીટ કેર એન્ડ ટ્રીટમેન્ટ, એનું ડાયટ લઈ લો, એનું હાઇજીન લઈ લો, કે એની જે સર્જરી લઈ લો, પ્રી ઓફ પોસ્ટ ઓફ કેર લઈ લો, એ બધા જ આસ્પેક્ટને કવર કરતી એક નર્સની એ ભૂમિકા નિભાવે છે. તો એ રીતે અમને આ કમ્પ્લીટ કોર્ડિનેશનથી કામ કરવાનું હોય છે. જી, હવે મેમ આપણે થોડું કારકિર્દી તરફ પ્રશ્ન લઈ જઈએ તો ગુજરાત સરકાર દ્વારા નર્સિંગ ક્ષેત્રે 8 વિશેષ સ્પેશિયલાઇઝ ડિપ્લોમા કોર્સ કાર્યરત કરવામાં આવ્યા છે. તો આનાથી કેવા લાભ થશે અને હોસ્પિટલની કાર્યક્ષમતા કઈ રીતે વધશે આ કોર્સીસથી? યસ, આ એ બહુ જ સારું અને ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ છે. અત્યારે હું એમ કહીશ કે ગુજરાત ગવર્મેન્ટ જેમ અમે રિસન્ટલી જીપીએસસીની બી ઘણી એક્ઝામ્સ કન્ડક્ટ કરી છે, અને જેમ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ્સ છે કે પ્રિન્સિપલ્સ છે ઇન્સ્ટિટ્યૂટમાં, એ બધાની ભરતી થઈ છે, અને હવે બીજી પણ ઘણી બધી ભરતી બહાર આવવાની છે. એવી જ રીતે બીજા નવા ને નવા સ્પેશિયાલિટી કોર્સીસ પણ અવેલેબલ કર્યા છે ગુજરાત ગવર્મેન્ટે, જેનાથી ઘણા બધા કેન્ડિડેટ્સને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે, જેમ કે નિયોનેટલ નર્સિંગ છે, ક્રિટિકલ કેર નર્સિંગ છે, ઓર્થો છે, બર્ન્સમાં સ્પેશિયાલિટી છે, એ જુદા જુદા જે કોર્સીસ છે એમાંથી એ સ્પેશિયાલિટી કરીને એ પર્ટિક્યુલર કેન્ડિડેટ એનું એક્સલન્ટ પરફોર્મન્સ આપી શકે. કેમ કે જે બેસિક ડિપ્લોમા પછી એમને કે બીએસસી પછી એમને કંઈક સ્પેશિયાલિટી કોર્સ મળે તો એમનું નોલેજ પણ ગેઇન થાય, અને એ વધારે સારી રીતે પેશન્ટની મેનેજમેન્ટને કેર કરી શકે. એનાથી અલ્ટિમેટલી હોસ્પિટલને તો બેનિફિટ થવાનો જ છે. એટલે આપણને વધારે સ્પેશિયલાઇઝ, જેમ ડોક્ટર્સ હોય છે સ્પેશિયલાઇઝ, એવી રીતે નર્સિસ પણ નર્સિંગ સ્ટાફ મળી જશે. તો મેમ નર્સિંગ ક્ષેત્રે જે લોકો કારકિર્દી બનાવવા માંગતા હોય એવા યુવાનોને આપ શું કહેવા માંગશો ને એમનામાં કયા ગુણ હોવા જોઈએ? પહેલાં તો હું એમ કહીશ, કોઈ પણ પ્રોફેશન માટે આપણે એમ કહીએ કે જે પણ સ્કિલ્સ અને ટેક્સની આપણે વાત કરીએ કે ક્વોલિફિકેશન્સની વાત કરીએ કે આ પર્ટિક્યુલર એજ્યુકેશન મિનિમમ આ તે, પણ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે માનવતા. કેમ કે આ વ્યવસાય માનવતાનો છે. તો જો આપણામાં માનવતા હોય અને આપણે વ્યક્તિનું પેન સમજી શકીએ, જેમ સિમ્પથી અને એમ્પથી કહેતા હોઈએ, તો આપણામાં જે એમ્પથી હોય એની જગ્યા પર એ પેશન્ટ જે દર્દી પેનમાં આપણી પાસે આવતું હોય એના દર્દને દૂર કરવાનું જે સંવેદના આપણામાં હોય, તો એ સૌથી મહત્ત્વનું છે. એ માનવતા જો લઈને આગળ વધીશું તો સારી રીતે કંઈ પણ કોર્સમાં પાર કરી શકાશે. જી, એટલે કેર ગિવિંગ આપવાની એ લોકોની જે સંવેદના હોય છે એ હોવી જોઈએ, તો જ આગળ બધું જ ચાલી જશે એમ કહી શકાય. હવે આપણે ફરીથી નર્સિંગના એના પર આવી જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ ટેકનોલોજીમાં ઘણો બધો બદલાવ આવ્યો છે, ત્યારે નર્સિંગ સ્ટાફ આ નવી ટેકનોલોજી સાથે કઈ રીતે તાલ મિલાવી રહ્યો છે અને એમના માટે શું બદલાયું છે આટલા વર્ષોમાં? યસ, આપણે પહેલાંની વાત કરીએ તો એવું હતું કે જ્યારે કોઈ મોબાઈલ ફોન્સ પણ યુઝ નહોતા કરતા, અને હવે આપણે બધા જ યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, રીલ્સ, મતલબ યંગ જનરેશન તો વેરી યુઝ ટુ ધીસ ટેકનોલોજી. તો એની સાથે સાથે એ લોકો એકેડેમિકલી બી અને એમનો સિલેબસ રિલેટેડ હોય કે પેશન્ટ કેર રિલેટેડ હોય, એના અપડેટ્સ બી એ લોકો સોશિયલ મીડિયાથી ગેઇન કરતા જ હોય છે અને પોતાની જાતને અપડેટ રાખતા હોય છે. બટ કંઈ પણ નવી ટેકનોલોજી, જેમ કે કોઈ નવું ઇક્વિપમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ હોસ્પિટલમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો એમને ઇન્ડક્શન ટ્રેનિંગ આપવામાં આવે છે, તો એ ઝડપથી એને ગેઇન કરીને પછી એ રીતે પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે જે ડિજિટલ અત્યારે જે ડિમાન્ડ છે કે ડિજિટલાઇઝેશન દરેક ફિલ્ડમાં આપણી રિક્વાયરમેન્ટ છે, તો એને એ સારી રીતે ફૂલફિલ કરી શકે છે. જી મેમ, નર્સિંગ ડે પર આપ સારી માહિતી આપી રહ્યા છો, પણ હાલ સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો, મળીએ વિરામને પહેલે વાર.
વિરામ બાદ પુનઃ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર અને આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સીમા તીર્થદાસાની. મેમ, આપણે ચર્ચાને આગળ વધારીએ તો તમે શું માનો છો કે નર્સિંગ આજે ફક્ત એક સેવા રહી ગઈ છે કે હાઈટેક પ્રોફેશન બની ગયું છે? તમે બહુ સરસ એને ટાઇટલ આપ્યું છે કે હાઈટેક પ્રોફેશન. યસ, ડેફિનેટલી. કેમ કે એક લિમિટેડ રોલમાં એ સીમિત નથી કે આપણે ટ્રીટમેન્ટની જે વાત કરીએ, બટ ઓવરઓલ કોર્ડિનેશનથી આપણે જોઈએ કે જ્યારે નર્સ ફિલ્ડમાં હોય કે કોઈ પણ વોર્ડ કે આઈસીયુ વેરેવર એ જે પેશન્ટની કેર કરતી હોય તો પેશન્ટને એઝ અ કોમ્યુનિકેટર એ એજ્યુકેશન પણ આપે, એમની સાથે વાર્તાલાપ કરે, એમના દુઃખને સાંભળે અને સમજે અને એ પ્રમાણે કેર અને કમ્પેશન આપે અને એડવોકેસી પણ કરે. જેમ કે હેલ્થ કેર ટીમમાં કોઈ પણ હોય તો પેશન્ટની જે નીડ હોય એ ફૂલફિલ કરવા માટે એ અડીખમ ઊભી હોય છે, એટલે એ એઝ અ એડવોકેટ પણ એનો રોલ ભજવતી હોય. અને ઓવરઓલ કોર્ડિનેશનની સાથે સાથે એ ફર્સ્ટલી જે આપણે કીધું કેર ગિવર તો છે જ, અને ફેમિલીને પણ એજ્યુકેશન આપે. જ્યારે આપણે ડિસ્ચાર્જની વાત કરીએ કે પેશન્ટ ટ્રીટમેન્ટ લઈને ઘરે જતું હોય તો ત્યારે એને શું કેર લેવી જોઈએ, મેડિસિન કેવી રીતે લેવાની, ફોલોઅપમાં ક્યારે આવવાનું, આ દરેક જે આસ્પેક્ટ્સ હોય છે એ એઝ અ હેલ્થ એજ્યુકેશન ડિસ્ચાર્જ વખતે એ કાઉન્સેલિંગ પણ કરતા હોય. ઘણા એવા પેશન્ટ્સ હોય જેના શું કહેવાય કે બિહેવિયરલ ઇશ્યુઝ હોય, કોઈ ટ્રીટમેન્ટને એક્સેપ્ટ ના કરતા હોય, તો એવી સિચ્યુએશનમાં પણ એ એમને બહુ જ શાંતિથી અને પેશનેટ રહીને એનું કામ કરતી હોય અને સમજાવીને કાઉન્સેલિંગ કરીને એમને કન્વિન્સ કરતા હોય છે. જી, અને ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે પેશન્ટની સાથે સાથે એમના સગાવાળાઓ પર પણ ગુસ્સે થઈ જાય છે, ત્યારે પણ એમના માટે નર્સિંગ સ્ટાફ માટે બધું સિચ્યુએશન સંભાળવી ખૂબ જ અગત્યની હોય છે, એમ કહી શકાય. મેમ, હવે એ સવાલ છે કે કોરોના કાળ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જે અભૂતપૂર્વ કામગીરી ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફે કરી હતી, તો એ વખતના કોઈ સંભાળના આજના દિવસે અમારા દર્શકો સાથે શેર કરવા માંગો તો? શ્યોર. કોવિડનો જે કાળ છે એ ખરેખર એને કાળની રૂપ આપણે જોઈએ કે પેથેટિક સિચ્યુએશન હતી. દરેક માણસ એ શું કહેવાય કે કોઈ પોઝિટિવ થઈને, કોઈ હોમ આઇસોલેટ થઈને કે પછી કોઈ ખાલી એના ન્યૂઝ સાંભળીને ગભરાઈ જતા હતા. એટલે એ જે આખો એન્વાયરમેન્ટ હતો એટલું ડિપ્રેસિવ, એટલું નેગેટિવ અને એટલું સ્ટ્રેસ ભર્યું હતું. ત્યારે આ નર્સિસ જ હતા જે અડીખમ એમના સ્ટેપ પર ઊભા હતા અને બધા પેશન્ટ જે પણ આવે એ પ્રોટોકોલની સાથે જે શું કહેવાય કે પ્રોટેક્શન એમનું લેતા હતા, પણ છતાંય એ એવું નહોતું થયું કે કોઈએ લીવ મૂકી દીધી હોય, કોઈએ છોડી દીધું હોય, પીછેહટ કરી હોય. ના, એમના પોતાના પરિવારજનો પણ ઘણા એમની લાઈફ સેક્રિફાઈસ થઈ હોય, એના એ ડિપાર્ટમેન્ટમાં એ કામ કરતા હોય અને એમને ગુમાવ્યા હોય, છતાં પણ એ 2 દિવસ પછી પાછું જોઈન કરીને એ એમની ડ્યુટી નિભાવતા હતા. એટલે નર્સિસ ખરેખર વંદનીય છે, હું એમ કહીશ, કેમ કે એમની એ જે ફરજ છે માનવતાની, સેવાની, એ ક્યારે એ છોડતા નથી. અને બીજો એક કિસ્સો છે કે અમારી હોસ્પિટલમાં એક સ્ટાફ નર્સ હતા, એમણે નિયોનેટલ જે બેબીઝ હોય છે, એક બેબી હતું, એનું એમ્પ્યુટેશન કરેલું હતું, એટલે હાફ કાપેલું હતું. તો એવી સિચ્યુએશન, હવે એ એનઆઈસીયુમાં એડમિટ હોય, મધર બીજે એડમિટ હતા, એમને બી ઇન્જરી થયેલી હતી. તો એવી સિચ્યુએશનમાં એ એક જે સ્ટાફ નર્સ ઓન ડ્યુટી હતા એ પોતે પોસ્ટનેટલ મધર હતા, એમને એક નાનું બાળક હતું. એટલે એમણે શું કર્યું કે બચ્ચું બહુ જ રડે છે કે હેન્ડલ થાય એવું નથી, ભૂખ્યું થયું છે, તો બીજું શું કરવું, તો એમણે પોતાનું બ્રેસ્ટ ફીડિંગ પણ એમને આપ્યું હતું. એટલે એટલી હદ સુધી માનવતા ભરેલી છે અને એ લોકો બહુ જ સારી રીતે સેવાનું કામ કરે છે. એટલે આવી ઇમરજન્સીની સિચ્યુએશનમાં કે પછી કોઈ બી, જેમ કે પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદમાં, એ વખતે બી એમની કામગીરી ખૂબ જ મહત્વની રહી હશે. હું એઝ અ સ્ટાફ નર્સ હું 18 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં છું અને એના પછી જીપીએસસી પછી રિસેન્ટલી મને 1 યર થયું છે એઝ અ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ. એટલે મને ખ્યાલ છે કે જેટલી પણ આપણે બોમ્બ બ્લાસ્ટથી લઈને જે પણ ઘટનાઓ બની છે અત્યાર સુધી સિક્વન્સમાં, એ બહુ ક્રિટિકલ રહી છે. પણ
આજ સુધીનો રેકોર્ડ છે, એના માટે ઘણા પ્રોગ્રામ્સ પણ થતા હોય, અવોર્ડ્સ પણ મળતા હોય નર્સિસને, કેમ કે પીછેહટ કર્યા વગર એમણે કામ કર્યું છે. એવી જ સિચ્યુએશન પ્લેન ક્રેશ, જ્યારે પ્લેન ક્રેશની જે એમરજન્સી અનાઉન્સ થઈ હતી કેઝ્યુઅલ્ટી, ત્યારે અર્જન્ટલી એવું થયું હતું કે 250 બેડ ક્રિએટ કરવામાં આવી કે ઇન્જર્ડ પેશન્ટ્સ આપણી પાસે આવશે એવું વિચારીને, પણ પાછળથી સિચ્યુએશન એવી ખબર પડી કે ઓલ વર ડેડ. તો એના માટે બેડ્સ નહીં પણ બોક્સીસની જરૂર છે. છતાં પણ એ ડેડ બોડીઝનું ઓવરઓલ મેનેજમેન્ટ આખી હોસ્પિટલની જે ઓથોરિટીઝ છે એમની સાથે રહીને નર્સિસે વન્ડરફુલ રોલ ભજવ્યો છે. એમાં કોઓર્ડિનેશનથી લઈને પેશન્ટના જે સગા હોય એટલા પેનમાં હોય, મતલબ એ પણ પેથેટિક સિચ્યુએશન હતી. કોઈના માટે પોતાનું સગું કે આખું ફેમિલી જે ત્યાં સેટલ થવા જતું હતું એ બધાને મતલબ એક્સેપ્ટ કરવું જ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો એવામાં એમનું શાંતિથી, ધીરજથી એ બધાનું કાઉન્સલિંગ કરવું, એ બધા જોડે વાત કરવી, અને દરેકને ટાઈમ ટુ ટાઈમ જે પણ રિપોર્ટ્સ હોય અને પછી બોડી હેન્ડઓવર કરવાનું હોય, એ દરેક સ્ટેજમાં નર્સિસે બહુ જ સારી ભૂમિકા ભજવી છે. તો મેમ, આવી કપરી પરિસ્થિતિમાં નર્સિંગ સ્ટાફનું જે મનોબળ જળવાઈ રહે એના માટે આપ શું પગલાં લો છો? હું એમ કહીશ કે એઝ એન એડમિનિસ્ટ્રેટર એ મારી નૈતિક જવાબદારી છે, કેમ કે નર્સિસ ઘણા બધા ઇશ્યુઝથી ફાઇટ કરતા હોય છે. તો બની શકે અમે એટલું ટ્રાય કરીએ કે એમને કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ આપીએ, પોઝિટિવ એન્વાયરમેન્ટ આપીએ. તો હોસ્પિટલની વાત કરીએ તો ફિઝિકલ સેટઅપ તો ગુજરાત ગવર્મેન્ટ થકી ઘણું સારું જ છે, સેફ છે, પણ એમની મેન્ટલ અને ઇમોશનલ હેલ્થને મેન્ટેન કરવા માટે અવારનવાર કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા રહીએ. અને જે સેશન્સ છે લાઈક યોગા એન્ડ મેડિટેશન છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, ટાઈમ મેનેજમેન્ટ છે, એ બધા સેશન પણ અમે વિચારી રહ્યા છીએ અને ઓનગોઈંગ છે પણ, કે જેનાથી એ થોડા એમના જોબમાંથી બ્રેક લઈને ત્યાં રિલેક્સ પણ થઈ શકે અને એમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરીને, કેમ કે દરેક ફેમિલી લઈને બેઠું હોય, એમને જેમ અહીંના દર્દીની ચિંતા હોય તેમ ઘરે બચ્ચાઓની ચિંતા હોય, એટલે બંને લાઈફને એ બેલેન્સ કરી શકે, ટાઈમને મેનેજ કરી શકે અને ઇમોશનલી અને મેન્ટલી સ્ટેબલ રહી શકે, એના માટે અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ. અને એમના કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો વી આર રેડી ટુ લિસન, તો એનો સોલ્વ કરવાનો પણ મેક્સિમમ ટ્રાય કરીએ છીએ. તો મેમ, આઈસીયુ કે ઇમરજન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટાફનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે, કદાચ ડૉક્ટર જેટલો જ મહત્ત્વનો છે એમ કહી શકાય, પણ લોકો આ વાત સમજતા નથી. તો એને આપ સમજાવવા માટે શું કહેવા માંગશો આજનો દિવસ? તમે પહેલાં જ જે ટાઇટલ આપી દીધું છે કે હાઈટેક પ્રોફેશન છે, તો આપણે એ રીતે જ એને જોવું જોઈએ. હવે જેમ નર્સિંગમાં આપણે કીધું કે સ્પેશિયાલિટી કોર્સીસ છે, ઓલરેડી દેર વર જે માસ્ટર્સ કરેલા, ગ્રેજ્યુએટ્સ ને ડિપ્લોમા કરે, અલગ અલગ સ્પેશિયાલિટીવાળા બધા જ નર્સિસ કામ કરી રહ્યા છે ક્લિનિક સાઇડ પર પણ. તો એ લોકો એમના નોલેજ અને એમના સ્કિલથી પેશન્ટને આજની જે હાઈટેક જે પણ ઇક્વિપમેન્ટ્સ છે, આપણે વેન્ટિલેટર હોય, મોનિટર્સ હોય કે કોઈ પણ નવા ઇન્ટ્રોડ્યુસ થતા ઇક્વિપમેન્ટ્સ હોય, એને એ લોકો પોઝિટિવલી એક્સેપ્ટ કરે છે, એ વસ્તુને ઓપરેટ કરતા શીખે છે, અને જ્યારે ડૉક્ટર અવેલેબલ ના પણ હોય તો પણ એ પેશન્ટ સેવિંગમાં એટલો જ સારો રોલ ભજવે છે. તો એ જે હું એમ કહીશ કે મિસકોન્સેપ્ટ જે સમાજનો હોય તો એને કાઢી નાખવો જોઈએ, કેમ કે જ્યારે ઓલરેડી કોર્પોરેટમાં અને પ્રાઇવેટમાં તો ક્લોઝ સિસ્ટમ આઈસીયુ છે, પણ ગવર્મેન્ટમાં પણ જ્યારે હવે નિયરલી થવા જઈ રહ્યું છે, ત્યારે કોઈ પણ વગર મતલબ જે નર્સ હશે એ સંપૂર્ણ કોમ્પ્રિહેન્સિવ પેશન્ટ કેર કરશે. તો હું કહીશ કે લેટ્સ ડુ એક્સેપ્ટ દેટ. મેમ, એક આપની પણ નર્સિંગ સ્ટાફ તરીકે લાંબી 18 વર્ષ જેટલી કારકિર્દી રહી છે, તો જ્યારે કોઈ પેશન્ટ સાજું થઈને ઘરે જાય ત્યારે તમે આટલા દિવસ સુધી એની કેર કરી હોય તો તમારો બી એક આત્મીયતાભરો સંબંધ એની સાથે બંધાઈ ગયો છે. તો એ પેશન્ટને સાજું થઈને ઘરે જતા જુઓ ત્યારે આપને કેવી અનુભૂતિ થાય છે, એ ટૂંકમાં જાણવા માંગીશ. બસ એ એક વન્ડરફુલ ફિલિંગ છે, કેમ કે હું એમ કહીશ કે અમે જે પણ કાર્ય કરીએ છીએ, અલ્ટિમેટ જે સેન્ટર છે એનું પર્પસ છે એ પેશન્ટની કેર છે, પેશન્ટની ટ્રીટમેન્ટ છે અને પેશન્ટનું સેટિસ્ફેક્શન લેવલ છે, કે જ્યારે પેશન્ટ સાજો થઈને ઘરે જાય છે એ
એના ફિઝિકલ પેઇન ડિઝીઝમાંથી તો એ મુક્ત થવો જ જોઈએ, પણ ઇમોશનલી બી એને એટલું સેટિસ્ફેક્શન થવું જોઈએ કે ના અહીંયા રહ્યા અને અમારે હોસ્પિટલમાં એવું છે સિસ્ટમ છે કે ફીડબેક સિસ્ટમ છે કે એ લોકો ઘણા એમનું સારું ફીડબેક આપીને જતા હોય કે ડ્યુરિંગ એમના સ્ટે એમને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, અને જ્યારે પણ કંઈ પણ તકલીફ હોય તો એ નર્સ હોય સિસ્ટર હોય ઊભા જ હોય એમની સાથે, અને એમને કમ્પ્લીટ કેર આપવામાં આવે, એટલે ઇમોશનલી પણ એટલા સેટિસ્ફાઈ થઈને જાય. તો મારા લાઈફમાં બી એવા એક્સપિરિયન્સીસ છે કે પેશન્ટ ઘણા ગિફ્ટ પણ ઓફર કરતા હોય બટ પ્રોટોકોલ પ્રમાણે એક્સેપ્ટ નથી કરાતા, બટ એ હેપી થઈને જાય ત્યારે આપણને શું કહેવાય કે અલ્ટિમેટલી જોબ સેટિસ્ફેક્શન થાય. જી, અને મેમ આપણે કાર્યક્રમનો અંત કરી રહ્યા છીએ ત્યારે એક લાઇનમાં આપ જો આજના દિવસનો કંઈ સંદેશ આપવા માંગો દર્શકોને તો? બસ એમ કહીશ કે નર્સિંગ ઇઝ અ હાઈટેક પ્રોફેશન. યસ, લેટ્સ રિસ્પેક્ટ ધ નર્સિસ એન્ડ લેટ્સ એમ્પાવર ધ નર્સિસ. થેન્ક યુ. તો સીમા મેમ, આપ અહીં આવ્યા આજના વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે અને અમારા દર્શકોને આટલી સરસ માહિતી આપી, નર્સિંગ સ્ટાફ વિશે કદાચ ઊંડાણપૂર્વક એમની કામગીરી વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણી શક્યા કે નર્સિંગ માત્ર એક વ્યવસાય નથી, એક સેવા છે, સમર્પણ છે. ચાલો આજના દિવસે આપણે નર્સિંગ સ્ટાફને સલામ કરીએ અને આભાર સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.